અમારા જૂનાગઢના નરસિંહ મહેતાએ એમના ભાભીના કઠોર વચન સાંભળીને નરસિંહ મહેતા આજે પણ જૂનાગઢમાં એક શિવ મંદિર છે, ઇન્દ્રેશ્વર મહાદેવ. જૂનાગઢમાં એન્ટર થાવ ને તો ત્યાં આવે જંગલમાં. જ્યારે બહુ અપમાન થયું એટલે ઘર છોડીને નરસિંહ મહેતા એકલા એ ગિરનારની ગોદમાં જંગલમાં ફરવા લાગ્યા. એવામાં એક શિવલિંગ જોયું, જે શિવલિંગની સ્થાપના ખુદ ઇન્દ્રએ કરેલી, એટલે ઇન્દ્રેશ્વર મહાદેવ. એ અપૂજ શિવલિંગ હતું. 5 દિવસ સુધી નરસિંહ મહેતા ભેટી અને રડ્યા જ કરે, રડ્યા જ કરે, રડ્યા જ કરે, ભૂખ તરસ સાથે. હવે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે નરસૈયા, તારી ભક્તિથી બહુ પ્રસન્ન થયો, વરદાન માગ, શું જોઈએ? નરસિંહ મહેતા સંસારથી થાકેલા હતા. એને એમ થયું કે હવે સંસારનું કંઈ મંગાય નહીં, એ છોડીને તો અહીંયા ભગવાનની પાસે આવ્યો છું, કાંઈ ન સૂઝ્યું. એટલે નરસિંહ મહેતાએ બહુ સરસ માગ્યું કે પ્રભુ, મને કાંઈ સૂચતું નથી, તમારે આપવું હોય તો તમને જે વાલું હોય ને એ મને આપી દો, તમને જે વાલું હોય એ મને આપો. નરસિંહ મહેતાનો આ શબ્દો સાંભળીને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને કીધું કે મને તો મારા ઠાકોરજી સૌથી વધારે વાલા છે, મને તો મારા ઠાકોરજી કૃષ્ણ બહુ વાલા છે, તો આજથી હું તમને કૃષ્ણનું દાન કરીશ. અને અમારો જૂનાગઢનો ઇતિહાસ, નરસિંહ મહેતાનું ચરિત્ર એમ કહે છે કે ભગવાન શિવ છે એ નરસિંહ મહેતાનો હાથ પકડીને ઠાકોરજીની પાસે લાવ્યા છે. નરસિંહ મહેતા પહેલા શિવજીના ભગત હતા. અત્યારે બહુ પ્રસિદ્ધ પ્રેમાનંદજી મહારાજ, રાધે રાધે, એ રાધાજીની ખૂબ ભક્તિ કરે છે, ખૂબ નામ લેવડાવે છે, પણ એ પણ યથાર્થમાં શિવજીના ભગત હતા પહેલા કાશીમાં. તો શિવ ભક્તિનું ફળ શું? તમે શિવની ભક્તિ કરો તો એનું એ ફળ છે કે તમને ઠાકોરજી માટે પ્રેમ જાગૃત થાય. તો નરસિંહ મહેતાનો હાથ પકડીને લઈ આવ્યા ઠાકોરજીની પાસે. પ્રભુ, આ મારી ભક્તિ કરતો તો વરદાન માગવાનું કહ્યું. એણે કહ્યું કે તમને જે વાલું હોય તો મને તમે વાલા છો, આજથી તમારું દાન કરું છું, બ્રહ્મ સંબંધ કરાવું છું, આથી આ નરસૈયો તમારો સેવક. ભગવાન દ્વારકાધીશ બહુ પ્રસન્ન થયા અને કીધું, નરસિંહા, જે દેવતાઓને પણ દુર્લભ છે એનો લાભ તમને પ્રાપ્ત કરાવું છું, કેમ કે તમે તો ભોળાનાથની સિફારિશ ઉપર આવ્યા છો. ચાલો હું તમને રાસલીલાના દર્શન કરાવું. નરસિંહ મહેતા રાસલીલાના દર્શન કરવા ઠાકોરજીની સાથે વૃંદાવન પહોંચ્યા. ઠાકોરજીએ એક મસાલ આપી. મસાલ એટલે સમજી ગયા ને, સળગતી મસાલ અગ્નિની, અંજવાળું થાય. ઠાકોરજીએ મસાલ આપી, નરસૈયા આ મસાલ પકડીને ઊભા રહેજો. નરસિંહ મહેતા મસાલ પકડીને ઠાકોરજીની એ રાસલીલાના દર્શન કરે છે. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો, વીતવા લાગ્યો, વીતવા લાગ્યો, મસાલ સળગવા લાગી અને એ રાસલીલાનું એવું અદ્ભુત વાતાવરણ, નરસિંહ મહેતા તન મનનું ભાન ભૂલી ગયા અને એ મસાલ આખી સળગી ગઈ. પછી નરસિંહ મહેતાનો હાથ સળગવા લાગ્યો પણ એને અનુભૂતિ ન થઈ. રાસલીલા એ એવી કક્ષા છે કે જ્યારે આપણે શરીરથી પર થઈ જઈએ એ કક્ષાની આ વાત છે. જ્યાં સુધી દેહાભિમાન, શરીરનું ભાન રહે ત્યાં સુધી એ ભક્તિ ન કહેવાય. જ્યારે સમય ભૂલાઈ જાય, શરીર ભૂલાઈ જાય, પગમાં ખાલી ચાડી હોય કથામાં બેઠા બેઠા, પણ મન એવું કથામાં ઓતપ્રોત થઈ જાય કે આપણે સભાન ન રહે. કથા પૂરી થાય ત્યારે ખબર પડે, ઓ એટલી બધી ખાલી ચડી ગઈ. તો એ તમારું દુઃખ ભૂલી ગયા, એનો મતલબ કે તમારી તન્મયતા તમે, અને એવી તન્મયતા જ્યારે ઠાકોરજી માટે આવે ત્યારે રાસલીલાનો પ્રારંભ થાય, ત્યારે ભગવાન મળે. તો હવે સમજ્યા રાસલીલા શું છે? જ્યારે આપણું મન, આપણી બુદ્ધિ અને આપણો આત્મા એકદમ તન્મય થઈ જાય, ઠાકોરજીમાં સંપૂર્ણપણે ખોવાઈ જાય, જગતની એકો એક વસ્તુને, આપણા દુઃખને, સંસારને સંપૂર્ણ ભૂલી જાય, જેને યોગીઓ સમાધિ કહે છે.